વિદ્યાર્થી મિત્રો, આપણે 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે પ્રકરણ 1 જ્યારે સ્ટાર્ટ કર્યું છે. આપણે વિડીયોના માધ્યમથી આપણે આ પ્રકરણમાં વાણિજ્ય એટલે શું, વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત તેને સહાયક સેવા, વેપાર ઉપરાંત તેને સહાયક સેવાઓ. વાણિજ્ય વગર વ્યાપાર શક્ય નથી. જો વાણિજ્યનો ઉદ્ભવ ના થયો હોત તો આપણે આજે વ્યાપાર શક્ય બન્યો જ ના હોત. વાણિજ્યને કારણે આપણે વ્યાપારની અંદર ખૂબ પ્રગતિના પંથે પહોંચી શક્યા છે. દેશ વિદેશની અંદર પણ આપણે આ વાણિજ્યની લીધે આપણે વ્યાપારને શક્ય બનાવ્યો છે. ગમે ત્યાંથી પણ વસ્તુની આયાત કરી શકીએ છીએ અને સેવાઓ મેળવી શકીએ છીએ. એનું કારણ એક જ છે કે વાણિજ્ય. જો વાણિજ્યને કારણે આપણે વ્યાપાર શક્ય બન્યો છે. વેપાર ઉપરાંત તેને સહાયક સેવાઓ, જેવી કે મેં ટૂંકના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું તો તમને ખરેખર વધારે ખ્યાલ આવશે. વાણિજ્યને સહાયક સેવાઓ, તો વેપાર કરવો છે તો આડતિયાની જરૂર પડે, પછી વખાણની જરૂર પડે. જો વખાણ ના હોય તો વસ્તુનો સંગ્રહ આપણે કઈ રીતે કરી શકીએ? તો વખાણ દ્વારા પણ આપણે વસ્તુનો સંગ્રહ કરી શકીએ છીએ. બીજું છે વીમો. જો વસ્તુનો સંગ્રહ કરેલો હોય તો કોઈ પણ આડકતરી રીતે નુકસાન થાય તો વીમા કંપની આપણને સહાયક સ્વરૂપે આપણે સેવા પૂરી પાડશે. બીજું છે સંદેશા વ્યવહાર. તો આપણી જે વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓને બજાર સમક્ષ આપણે રજૂ કરવી છે તો એ સંદેશા વ્યવહારના માધ્યમથી એ વસ્તુઓને બજારમાં આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ. અને માહિતી સંચારને કારણે વ્યાપાર શક્ય બન્યો છે. બીજું છે બેંક. સૌથી અગત્યનું ખાસ છે, જો વ્યાપાર માટે જો સૌથી કારણભૂત શક્ય હોય તો બેંકિંગ. જો બેંકિંગને કારણે આપણે જે નાણાકીય લેવડદેવડ છે એ એકદમ સરળ થઈ ગઈ. બીજું કે બેંકના માધ્યમથી અત્યારે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ખરીદી છે, વેચાણ છે, આ બધું ઓનલાઈનના વ્યવહારોથી થવા માંડ્યું છે. એટલે આ એક સારી બાબત છે કે આપણે અદ્રશ્ય નાણું તરીકે, કે આપણે જે નાણાકીય વ્યવહારો છે એ અદ્રશ્ય નાણાં તરીકેનો ઉપયોગ કરવા માંડ્યા છે. એટલે બેંક આપણને પૂરેપૂરી સેવા આપે છે, આપણને પૂરેપૂરી સુવિધા આપે છે કે તેના કારણે આપણો વ્યાપાર શક્ય બન્યો છે અને વાણિજ્યને શક્ય બનાવ્યું છે. બીજું વાહન વ્યવહાર. આપણે જોઈએ છીએ ભૂતકાળની અંદર આગળ વાહન વ્યવહાર માત્ર ને માત્ર વાહન વ્યવહાર માત્ર પશુપાલન દ્વારા, પશુઓ દ્વારા વાહન વ્યવહાર શરૂ થતું. તો એ વખતે આપણે જે વ્યાપારની જે શક્યતાઓ હતી એ ખૂબ જ નહીવત હતી, ઝડપી થઈ શકતો નહોતો. બીજું કે દરિયાઈ માર્ગોથી આપણે વ્યાપાર કરતા હતા તો દરિયાઈ માર્ગોથી પણ આપણે વ્યાપારમાં થોડા વિલંબ પડતા હતા. પણ આ ઝડપી વાહન વ્યવહારને કારણે આપણે વ્યાપારને શક્ય બનાવ્યો છે. અત્યારે દેશ વિદેશની અંદર પણ ગમે ત્યાં પણ આપણે કોઈ પણ ચીજ વસ્તુ આપણે મોકલવી હોય તો આ વાહન વ્યવહાર, ઝડપી વાહન વ્યવહારને કારણે આપણી વાણિજ્યની સહાયક સેવાઓ છે. વાણિજ્યની સહાયક સેવાઓ જેમ કે આડતિયો, વખાણ, વીમો, સંદેશા વ્યવહાર અને બેંક, આ બધી વાણિજ્યની સહાયક સેવાઓ છે. જો આ બધી વાણિજ્યની સહાયક સેવાઓને કારણે આપણો વ્યાપાર શક્ય બન્યો છે. વ્યાપારને શક્ય બનાવવા માટે જો આ સહાયક સેવાઓ જ ના હોત વાણિજ્યની તો આપણો વ્યાપાર શક્ય બન્યો ના હોત. આ જુદી સહાયક સેવાઓ છે જેને આપણને વ્યાપારમાં સામેલ થઈને આપણને વ્યાપારને ઝડપી અને શક્ય બન્યો છે. સંદેશા વ્યવહાર, વીમો, વખાણ, આડતિયો, બેંક, વાહન વ્યવહાર, આને કારણે આપણે વ્યાપારમાં શક્ય બન્યા છે. આગળ જોઈએ
વેપાર વાણિજ્ય. વેપાર અને વાણિજ્યનો તફાવત. વેપાર એટલે કે વસ્તુ કે નાણાકીય લેવડ દેવડ. વસ્તુના બદલામાં વસ્તુના બદલામાં નાણાકીય લેવડ દેવડ એટલે વેપાર. વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત તેને સહાયક સેવા. વેપાર ઉપરાંત તેને સહાયક સેવા. જો આપણે આને સમજી શકીએ, વેપારના પ્રકાર પડે છે. એક આંતરિક અને બીજું વિદેશ વેપાર. વાણિજ્યના કોઈ પ્રકાર પડતા નથી. વાણિજ્યના કોઈ પ્રકાર પડતા નથી. વેપાર વાણિજ્યને કારણે શક્ય બને છે. વેપાર કારણે શક્ય છે. વેપાર માત્ર વાણિજ્યને કારણે શક્ય છે. વાણિજ્યને કારણે વેપાર શક્ય નથી. વાણિજ્ય વગર વેપાર શક્ય નથી. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. વેપારનું કાર્યક્ષેત્ર વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તો વિદ્યાર્થી આપણે તફાવતની અંદર ફરીવાર જોઈએ. વસ્તુના બદલામાં નાણાકીય લેવડ દેવડ એટલે વેપાર. વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત તેને સહાયક સેવાઓ. આ એક મુદ્દો. બીજો વેપારના પ્રકારો પડે છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર. વાણિજ્યના કોઈ પ્રકાર પડતા નથી. આગળ વેપાર વગર વાણિજ્ય શક્ય નથી. વાણિજ્યમાં વેપાર વગર શક્ય નથી. વસ્તુનું કાર્યક્ષેત્ર વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. બસ આટલું જ. હવે આગળના પ્રકરણમાં પછી આપણે આનો પ્રકરણનો આગળનો મુદ્દો ફરી ચર્ચા કરીશું.